हेलो विद्यार्थी मित्रों, गुड आफ्टरनून। चलो ધોરણ 11ના વિદ્યાર્થી અને એમાં આપણે ત્રીજું પ્રકરણ એટલે વનસ્પતિ સૃષ્ટિ રાઈટ। તો એની અંદરથી આપણે બધી એ વનસ્પતિ સૃષ્ટિની અંદર કઈ કઈ વનસ્પતિઓ, તો આપણે કહીશું કે લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી, આટલા વનસ્પતિના સમૂહ એ બધા જ સૃષ્ટિ કઈ, તો વનસ્પતિ સૃષ્ટિ। લીલથી માંડી અને છેક આવૃત બીજધારી। હવે લીલમાં કેટલીક લીલ અહીંયા છે કયો કે જેમાં સુકોષ કેન્દ્રી સુકાયુક્ત અને સુકોષ કેન્દ્રી જ્યારે કેટલીક લીલ જેમાં આપણે કહીશું કોષ કેન્દ્ર બરાબર નથી, આદિ કોષ કેન્દ્ર પટલ ના હોય, તો તેવી કેટલીક લીલ એ આપણે કહ્યું તો બીજું પ્રકરણની અંદર જે હતું ને આપણે કહીશું મોનેરા સૃષ્ટિ, તો મોનેરા સૃષ્ટિની અંદર એનો સમાવેશ કરેલો। કેટલીક લીલ તમે જુઓ તો પ્રોટિસ્ટામાં હતી, મોનેરામાં હતી, પ્રોટિસ્ટામાં હતી, એ બધી કેટલીક લીલ એમાં સમાવેશ કર્યો હતો। અને હવે બાકીની જે લીલ છે, લીલ અને છેક આવૃત બીજધારી વનસ્પતિ એ આપણી વનસ્પતિ સૃષ્ટિમાં। હવે એની અંદર આપણે નીટની બાબત જોઈએ છીએ, તો એમાં જોતાં આપણે ક્યાં આવ્યા હતા, લાઇકેન આવ્યા હતા, અને લાઇકેનની અંદર પણ કેટલીક બાબત આપણે જોઈ હતી, અને છેલ્લે વાત એ કરી હતી કે લાઇકેનમાંથી ઉત્પન્ન થતું લિગ્નોરિક એસિડ, કયું તો લિગ્નોરિક એસિડ અને એરિથ્રિન એક રંજક તરીકે ઉપયોગી કહેતા હતા। એનામાં કયા ઉપયોગી છે, એક તો લાઇકેનમાંથી ઉત્પન્ન થતું લિચિનિન નામનું એક દ્રવ્ય કે જે ઔષધિ તરીકે ઉપયોગી હતું, કયો। હવે ફૂગના પ્રકારના આધારે લાઇકેનના પ્રકારો પણ જોયા હતા આપણે, કયો આસ્કોમાઇસિટીસની અંદર જે ફૂગ આવે અને એ ફૂગ લીલ સાથે સહજીવન ગાળે ત્યારે એ લાઇકેન જે બને, લાઇકેનને શું કહેવાય, તો એનું નામ છે આસ્કોલાઇકેન આવે છે। આસ્કોલાઇકેન શું છે, તો લાઇકેન છે, એમાં લીલ ને ફૂગ છે, પણ ફૂગ કઈ, તો આસ્કોમાઇસિટીસ સમૂહની જે વર્ગની જે આવે ને ફૂગ, એ ફૂગ અને લીલ બેનાથી સહજીવન બનતું જોવા મળે તો તેને કહીશું આસ્કોલાઇકેન। હવે એ જ પ્રમાણે બેસિડોલાઇકેન કોને કહીશું, તો આ લાઇકેન એટલે લીલ ને ફૂગ બે ભેગો છે, પણ એમાં ફૂગ કઈ, તો બેસિડોમાઇસિટીસ સમૂહની ફૂગ, એ ફૂગ અને લીલ બેના સહજીવનથી બનતું જીવન પ્રકાર, એક જીવન જે બને સહજીવન, તો તેને આપણે કહીશું બેસિડોલાઇકેન। હવે આપણે જોવાનું છે લાઇકેનના નિવાસસ્થાનના આધારે લાઇકેનના પ્રકાર। હવે આપણે એ લાઇકેનની અંદર તો નિવાસસ્થાન શેના આધારે, તો એનું નિવાસસ્થાન કોના આધારે, તો લાઇકેનના નિવાસસ્થાનના આધારે લાઇકેનના પ્રકાર, લાઇકેન કયા છે, એનું નિવાસસ્થાન ક્યાં આગળ, તો એક આપણે કહીશું લાઇકેન, તેને કહીશું સક્સિકોલસ લાઇકેન, કોને કહીશું સક્સિકોલસ લાઇકેન, તો સક્સિકોલસ લાઇકેન એટલે જે ખડકો ઉપર વૃદ્ધિ પામે, ખડક એટલે મોટો પથ્થર, અને પથ્થરા ઉપર ખડકો ઉપર જે વૃદ્ધિ પામે, ખડકો ઉપર જે લાઇકેન થાય જેનું નિવાસસ્થાન છે ખડકની સપાટી, તો ખડકો ઉપર જે લાઇકેન વૃદ્ધિ પામે તો તેને આપણે કહીશું સક્સિકોલસ, અને સક્સિકોલસ એટલે ખડકો ઉપર વૃદ્ધિ પામે, ખડકો ઉપર વૃદ્ધિ।
પામે. તો એવી આપણે કહીશું, આપણે સક્સિકોલસ નામની લાઇકેન કહીશું, સક્સિકોલસ લાઇકેન. અને એવી લાઇકેન તરીકે આપણે કહીશું ડર્મેટોકેપ્રોન. ઉદાહરણ તરીકે કઈ લાઇકેન છે? તો ડર્મેટોકેપ્રોન, એને કહીશું ડર્મેટોકેપ્રોન. ઉદાહરણ તરીકે એક યાદ રાખજો, જે સક્સિકોલમ પ્રકારની, સક્સિકોલસ પ્રકારની, સક્સિકોલસ એટલે ખડક ઉપર જે થાય લાઇકેન એ. અને ઉદાહરણ તરીકે ડર્મેટોકેપ્રોન, આ યાદ રાખજો, ડર્મેટોકેપ્રોન ખડક ઉપર થતી. ચલો બીજી એક આપણે નિવાસસ્થાન જોઈશું, કોર્ટિકોલસ. કોર્ટિકોલસ, તો આ કઈ કહીશું? તો કોર્ટિકોલસ તરીકે આપણે કહ્યું તો વૃક્ષની સાલ ઉપર ઝાડ હોય, જીવતું ઝાડ, સજીવ ઝાડ, અને એના થડ હોય, અને થળિયા ઉપર જેની છાલ હોય, પ્રકાંડ હોય ને, તો પ્રકાંડની છાલ ઉપર વૃદ્ધિ પામે. જે પ્રકાંડ કહેવાય, વનસ્પતિનું પ્રકાંડની છાલ ઉપર થાય, વૃદ્ધિ પામે. એનું નિવાસસ્થાન છે. પ્રકાંડની છાલ ઉપર નિવાસસ્થાન હોય તો તે કહીશું કોર્ટિકોલસ. અને કોર્ટિકોલસ ઉદાહરણ તરીકે ઉષ્નિયા. આનું ઉદાહરણ કઈ લઈશું? તો ઉદાહરણ તરીકે ઉષ્નિયા, જેને કહીશું ડગલ ફૂલ, જેને કહીશું બુઢ્ઢાની દાઢી. કયો? બુઢ્ઢાની અંદર જેમ દાઢીનો જેમ લબડતા હોય વાત, જેમ તેમ લબડતા હોય, તો તે પ્રમાણે એને બુઢ્ઢાની દાઢી પણ કહેવામાં આવે છે. બુઢ્ઢાની દાઢી. બુઢ્ઢા હોય, વૃદ્ધ હોય, અને વૃદ્ધની દાઢી જે હોય સફેદ, તો એ રીતે આ પણ સફેદ જ છે. અને એને કહીશું ઉષ્ણિયા કહેવાય, બુઢ્ઢાની દાઢી કહેવાય, જે પ્રકાંડની છાલ ઉપર વૃદ્ધિ પામતી હોય, તો તે આપણે કહીશું આ. તો ત્રીજા પ્રકારની આપણે કહીશું કે જેને કહીશું ટેરિકોલસ. કઈ કહેવાય? તો ટેરિકોલસ, જે આપણે કહીશું જમીન ઉપર વૃદ્ધિ પામતી હોય, ટેરિકોલસ. ટેરિકોલસ જે જમીન ઉપર વૃદ્ધિ પામે, જમીન હોય, જમીન પર વૃદ્ધિ પામે. તો તે આપણે કહીશું ઉદાહરણ તરીકે તો ક્લેડોનિયા. ઉદાહરણ તરીકે ક્લેડોનિયા. તો આ જે છે એને કહીશું ટેરિકોલસ. ટેરિકોલસ એટલે એવી આપણે કહીશું લાઇકેન કે જે જમીન ઉપર વૃદ્ધિ પામે. જમીન ઉપર વૃદ્ધિ પામતી બધી ટેરિકોલસ કહેવાય. ઘણી વાર ટૂંકા પ્રશ્ન તરીકે જમીન પર વૃદ્ધિ પામતી લાઇકેનને શું કહે છે? તો એને કહીશું ટેરિકોલસ. કોર્ટિકોલસ નહીં, સક્સિકોલસ નહીં. એના વિકલ્પો તરીકે આપે, સક્સિકોલસ કહેવાય, ટેરિકોલસ કહેવાય કે કોર્ટિકોલસ કહેવાય. શું કહેવાય? તો આપણે કહીએ જમીન ઉપર વૃદ્ધિ પામે તે બધી ટેરિકોલસ. રહ્યો તો એ આપણે બતાવીશું. અને ચોથો એક પ્રકાર આપણે બતાવીશું લિગ્નિકોલસ. આ લાઇકેન એટલે કઈ કહીશું? લિગ્નિકોલસ એટલે કાષ્ઠ ઉપર જૂના લાકડું, એટલે મરેલું લાકડું, ઉકાઈ ગયેલું હોય પ્રકારનું થળિયું લાકડું, એ લાકડા ઉપર કે તો એ લાકડામાંથી દહન થયા પછી જે કોલસો બને, લાકડું સળગે અને એમાં જે કોલસો બને, કોલસા ઉપર થતી હોય, એ કોલસા ઉપર વૃદ્ધિ પામતી હોય. દહન પામેલા કાષ્ઠ ઉપર વૃદ્ધિ પામે. કયો? જે બળેલું લાકડું છે એના ઉપર, જેને કહીશું લિગ્નિકોલસ. લિગ્નિકોલસ એટલે કોલસા ઉપર વૃદ્ધિ પામે. અને કોલસો એટલે દહન પામેલું કાષ્ઠ, બળેલું દહન પામેલું કાષ્ઠ, અથવા જૂનું લાકડું, જૂના લાકડા ઉપર, જૂનું લાકડું હોય એના ઉપર આ થતી હોય, આ કહીશું લાઇકેન.
અને એવી લાઇકેન એટલે આપણે કઈ કહીશું તો સાયફેલિયમ. ઉદાહરણ તરીકે સાયફેલિયમ, આ નામ છે સાયફેલિયમ. આ કાસ્ટ ઉપર થાય છે. કાસ્ટ ઉપર એટલે જૂનું કાસ્ટ. આમ તો વૃક્ષનું આપણે કહીશું પ્રકાર એના પર થતી હોય તો આપણે કહીશું પ્રકાર ઉપર, જે પ્રકારની છાલ ઉપર, આ લાકડું જ છે ને, પણ એની છાલ ઉપર જે વૃદ્ધિ પામે તો તે ઉષ્નિયા, એ આપણે કહીએ કોર્ટિકોલસ. ટેરિકોલસ એટલે જમીન ઉપર વૃદ્ધિ પામે. લિગ્નિકોલસ એટલે લાકડા, આપણે કોલસા ઉપર વૃદ્ધિ પામે. અને ઉદાહરણો ખાસ ધ્યાન રાખજો. સાયફેલિયમ કઈ છે લાઇકેન? તો સાયફેલિયમ એટલે કોલસા પર વૃદ્ધિ પામતી. અને નિવાસસ્થાનના આધારે એનો કયો પ્રકાર કહેવાય? તો લિગ્નિકોલસ. હવે તો આવા 4 પ્રકારની લાઇકેન આપણે નિવાસસ્થાનના આધારે પ્રકારો પાડીશું. એના ઉદાહરણો ખાસ કહીશું. સબ્સિકોલસ ખડક ઉપર થતી એટલે આ ઉદાહરણ. કોર્ટિકોલસ એટલે પ્રકારની છાલ ઉપર થતી ઉષ્નિયા. ટેરિકોલસ એટલે જમીન ઉપર વૃદ્ધિ પામે તે ક્લેડોનિયા. અને લિગ્નિકોલસ જે કોલસા ઉપર વૃદ્ધિ પામે, એટલે જૂના લાકડા ઉપર વૃદ્ધિ પામે, તો તેને કહીશું સાયફેલિયમ. એટલે આ 4 ઉદાહરણો જરા યાદ રાખજો. જુદા જુદા ઉપર વૃદ્ધિ પામતી એટલે નિવાસસ્થાનના આધારે એ આ લાઇકેનના પ્રકારો કહીશું. નિવાસસ્થાનના આધારે કયો પ્રકાર છે? લાઇકેનનો પ્રકાર બતાવો. કોલસ શબ્દ આવે એ બધા જ લાઇકેનના પ્રકારો કહીશું નિવાસસ્થાનના આધારે. હવે તો આ આપણે લાઇકેનમાં આટલું યાદ રાખવું. હવે લાઇકેનની અંદર પ્રજનન, તો લાઇકેનમાં વાનસ્પતિક પ્રજનન, એમાં તમે જુઓ તો સોરેડિયમ નામની એક કહીશું લાઇકેન. સોરેડિયમ જે લીલના કોષોની આજુબાજુ ફૂગના કોષો વીંટળાવાથી બને. કયું? વાનસ્પતિક પ્રજનન કેવી રીતે? સોરેડિયમ આ એક લાઇકેન છે. વાનસ્પતિક પ્રજનન. અને એમાં લાઇકેનમાં વાનસ્પતિક પ્રજનન, એમાં સોરેડિયમ એટલે કેવું કહીશું? તો આપણે કહીશું જે કહેવાય ને લીલના કોષો છે એટલે ફાઇકોબાયોન્ટ જેને કહીશું. અને એની આજુબાજુ તોતણા સ્વરૂપે તમે જો તો ફૂગના કોષો વીંટળેલા હોય. કયો? તેની આજુબાજુ આપણે કહીએ ફૂગના કોષો વીંટળાય. એની આજુબાજુ એ ફૂગના કોષો વીંટળાય ત્યારે જે લાઇકેન બને તેને કહીશું સોરેડિયમ. વાનસ્પતિક પ્રજનનની દેખતે વખતે આપણે કહીએ સોરેડિયમ પ્રકારનું. પછી આઇસીડિયમ એ નાના પ્રવર્ધો જેવી રચના. કયો? નાના પ્રવર્ધો જેવી રચના સુકાયેલી સપાટી પર વૃદ્ધિ પામે. નાના પ્રવર્ધો જેવી રચના, પ્રવર્ધો જે બને ને એ પ્રવર્ધો જેવી રચના સુકાયેલી સપાટી પર વૃદ્ધિ પામે. એમાં આખું કહીશું આપણે કહીશું પ્રવર્ધ જેવી રચના. આપણે કયું કીધું? આપણે બીજો નંબરનો તો આઇસોરેડિયમ. આ કેવી કહીશું? આઇસીડિયમ છે. આઇસીડિયમ નામની એટલે કઈ કહીશું? તો એમાં આપણે કહીશું જે પ્રવર્ધ જેવી, નાના પ્રવર્ધ જેવી રચના. આપણે કયા પ્રવર્ધ જેવી રચના? આ લીલ છે. આ લીલનો આખો પ્રવર્ધ છે. અને એના ઉપર આપણે કહીશું આ ફૂગના કોષો ગોઠવાયેલા. એમાં જેવી પ્રવર્ધ જેવી રચના હોય લીલની, આ લીલ છે. આ પ્રવર્ધ જેવી રચના જે છે લીલ, અને એની અંદર આ જે છે એ ફૂગ કહીશું. આ ફૂગના કોષો. તો એના પર એની રચના સુકાયેલી સપાટી પર વૃદ્ધિ પામે. ફૂગ સુકાયેલી સપાટી પર, આ સુકાય કહેવાય એને. પ્રવર્ધ જેવી રચના સુકાય
અને એના પર આવી ફૂગ થતી હોય તો આ કહેવાય છે આઈસીડીએમ. આઈસીડીએમ કહીશું. અને પહેલાંમાં શું કીધું આપણે કે લીલના કોષોની આજુબાજુ ફૂગના કોષો થયું. લીલના કોષો આપણે કહીશું આવી આ હોય આ લીલ, અને એની અંદર ફૂગ આમ વિકાસ પામે, આમ વિકાસ પામે, આમ વિકાસ પામે. ફૂગના કોષો આ રીતે વિકાસ પામેલા હોય તો આ જે કહેવાય છે એ સોરેડિયમ કહીશું. આ બધું વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનન એટલે લિંગી પ્રજનન નહીં, બેના જોડાવાથી બને એવી નહીં. આપણે કહીશું આખી લાઇકેન બને પણ આ રીતે બની હોય, અને આ રીતે બની હોય તે આઈસીડીએમ. આઈસેરિડિયમ. અને આને કહીશું સોરેડિયમ. સોરેડિયમ, આ સોરેડિયમ છે જે આપણે કહીએ લીલના કોષોની આજુબાજુ ફૂગના કોષો જોડાયેલા હોય. કયો? આજુબાજુ ફૂગ બધું ચોટેલું હોય, લીલ હોય અને એની આજુબાજુ ફૂગના તોતણા જોડાયેલા હોય તો એને કહીશું સોરેડિયમ. આ બધું આપણે કહીશું આ લાઇકેનની અંદર વાનસ્પતિક પ્રજનન. આખું લાઇકેનનો વાનસ્પતિક પ્રજનન. આપણે લાઇકેનની વાત બધી પૂરી કરી. થઈ ગયો? લાઇકેન પૂરું થઈ ગયું અને હવે આપણે કહીશું દ્વિઅંગીઓ. કઈ વનસ્પતિ? દ્વિઅંગી વનસ્પતિ. અને એની અંદર જરા વધારાની માહિતી લઈએ. કયો? દ્વિઅંગીઓ. આપણે ફૂગ જોયું, ફૂગને લીલ સાથેનું જીવન આપણે કંઈ લાઇકેન જોઈ, અને હવે આપણે જોઈશું એના પછી કઈ આવે તો આપણે કહીશું દ્વિઅંગીઓ. જેની અંદર બે અંગો હોય. કયા બે અંગો હોય? તો એકાંગી અને ત્રિઅંગી વચ્ચેનું સ્થાન ધરાવે છે દ્વિઅંગીઓ. નહીં એકાંગી, નહીં ત્રિઅંગી, પણ એકાંગીનું લક્ષણ અને ત્રિઅંગીનું લક્ષણ ભેગું થતું હોય તો વચ્ચેનું સ્થાન એટલે આપણે કહીશું દ્વિઅંગીઓ. અને દ્વિઅંગીઓ આપણે કહીશું આ દ્વિઅંગી જે વનસ્પતિઓ છે એ એકાંગી અને ત્રિઅંગી વનસ્પતિનું વચ્ચેનું સ્થાન ધરાવે. વચ્ચેની વનસ્પતિ એકાંગી અને ત્રિઅંગી, એના વચ્ચે કહ્યું તો દ્વિઅંગી. તો દ્વિઅંગી શું છે? તો એકાંગી અને ત્રિઅંગી વચ્ચેનું સ્થાન ધરાવે છે. એકાંગીની અંદર એક જ અંગ. એકાંગી હોય તેની અંદર કયું અંગ? એકાંગીમાં તો એકલું સુકાય. સુકાય એટલે આપણે શું કહીશું? મૂળ પ્રકાંડ પણ ના હોય, પણ સુકાય નામનું અંગ કામ કરતું હોય. એનો દેહ રચના, એનો દેહ એ સુકાય ટાઈપનો હોય, થેલેસ. અને ત્રિઅંગીઓ એટલે તો ત્રિઅંગીઓ એટલે એની અંદર મૂળ પ્રકાંડ પણ એવા ત્રણ સ્પષ્ટ અંગો હોય. મૂળે દેખાય, પ્રકાંડે હોય અને પણ આવા ત્રણ અંગો સ્પષ્ટ જોવા મળે. વાનસ્પતિક અંગો જેની અંદર મૂળ પ્રકાંડ પણ સ્પષ્ટ રચના ધરાવતી હોય અને બીજાણુ ઉત્પન્ન, બીજ નહીં બીજાણુ ઉત્પન્ન કરતી હોય. અને બીજાણુ એટલે લગભગ બીજ, એનું કહીશું બીજ સ્વરૂપ છે. એનું બીજ પણ કેવું? તો બીજના પહેલાંનું એટલે પ્રબીજ જેને કહીશું. બીજના કરતાં આગળનું સ્વરૂપ છે બીજ. કહ્યું? તો આ મૂળ પ્રકાંડ પણ ધરાવ ત્રિઅંગી અને એકલું સુકાઈ ધરાવતી. મૂળ પ્રકાંડ પણ ના હોય પણ એનું એક જ અંગ હોય. આવું એક જ અંગથી આવું હોય જે મૂળનું એ કામ કરે, પ્રકાંડનું એ કામ કરે ને પર્ણનું એ કામ કરે. તો વચ્ચેની કઈ આવે તો દ્વિઅંગીઓ. તો દ્વિઅંગી વનસ્પતિમાં બે અંગો જોવા મળે. એક તો આપણે કહીશું આવું સુકાય, આ સુકાય. અને સુકાયની અંદર શું હોય તો પ્રકાંડ અને પર્ણ. પ્રકાંડ અને પર્ણનું કાર્ય કરતું સુકાય હોય અને એની અંદર આટલું એક લબડતા આ પ્રમાણેના લોબા તંતુ જેવું શું જોવા મળે? મૂળ નહીં, મૂળાંગ. એટલે આમાં મૂળ જરા જુદું પડે. બે અંગો થયા, એક અંગ આ સુકાય અને બીજું અંગ કહીશું મૂળાંગ.
આની અંદર એકલું સુકાય એક જ અંગ, અને આની અંદર તમે જો તો મૂળ પ્રકાંડે હોય, એના પત્તાએ હોય, આ પત્તાએ હોય, અને એના નીચે તમે જો તો આવા મૂળે હોય. ત્રણ અંગો સ્પષ્ટ દેખાતો, મૂળ, પ્રકાંડ, પણ, તો એ ત્રિઅંગી 3 અંગો ધરાવે. ત્રિઅંગી. ટેરિડોફાઇટા, થેલોફાઇટા એકલું એકાંગી વનસ્પતિ કહીશું. થેલોફાઇટા એકલું સુકાય ધરાવે. દ્વિઅંગી એટલે બ્રાયોફાઇટા એટલું આપણે કહીશું 2 અંગો જોવા મળે. આ 2 અંગો જોવા મળે. તો આવી દ્વિઅંગી વનસ્પતિ છે. એમાં જન્યુજનક અવસ્થા જે કહીશું એની 2 અવસ્થા હોય, જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા. એમાં જન્યુજનક અવસ્થા જરા મોટી હોય અને એક સુકાય તરીકે હોય. એનો વનસ્પતિ દેહ જન્યુજનક અવસ્થા છે. જે સુકાય કીધું ને, આમાં સુકાય જે કહીશું ને, આ સુકાય, તો આ એનું જન્યુજનક અવસ્થા છે. આ શું કહીશું? જન્યુજનક અવસ્થા. એટલે આની અંદર જન્યુજનક અવસ્થા એટલે એમાં જન્યુ ઉત્પન્ન થતા હોય તે અવસ્થા એ મુખ્ય હોય, મોટી હોય, દીર્ઘજીવી હોય ગાયો, અને જન્યુઓના નિર્માણ કરતી હોય, લિંગી પ્રજનન માટે જવાબદાર હોય. પછી મોટી છે, મુખ્ય છે, એટલા માટે સ્વાવલંબી પણ હોય ગાયો, અને જન્યુઓ છે એટલા માટે એકકીય હોય. કેવી હોય? એકકી હોય. તો એવી અવસ્થા છે જે સુકાયક તરીકે પ્રહરિતા અથવા સીધા કે ઊભા મુસાઈ છે ગાયો. એ પ્રહરિતા એટલે આપણે કહીશું, આમાં દ્વિઅંગીમાં કહીશું ને, આવી એક આ વનસ્પતિ આવે. આ કઈ કહેતા હતા આપણે? આવી વનસ્પતિ કઈ કહેતા હતા? અને આવીને બીજી એક આવે ગાયો. એની અંદર તમે જુઓ તો અહીંયા કલિકાઓ જોવા મળે. અને એની અંદર આ માદા હોય, એક નર હોય, એક માદા હોય. નર જન્યુધાની, માદા જન્યુધાની. એવું માર્કેન્શિયા કયો? આ માર્કેન્શિયા. એની અંદર કલિકા હોય, કપ જેવી હોય છે ને, અહીંયા કપ જેવી કલિકા હોય. તો આ જે કહીશું આ જન્યુજનક અવસ્થા છે, જે બીજાણુ ઉત્પન્ન કરવા માટે. આમાં બીજાણુ ઉત્પન્ન થાય, આમાં બીજાણુ ઉત્પન્ન થાય. હાલો જન્યુ ઉત્પન્ન થાય, જન્યુ ઉત્પન્ન કરે. જન્યુજનક એટલે જન્યુ ઉત્પન્ન થાય. આમાં નરજન્યુ ઉત્પન્ન થાય, આમાં માદાજન્યુ ઉત્પન્ન થાય. એટલે આવી અવસ્થા કહીશું મુખ્ય અવસ્થા, મોટી અવસ્થા. અને એને આપણે કહીશું એક ઊભી મુસાઈ તરીકે પણ આપણે કહીશું પ્રહરિતા. આ શું કહેવાય? પ્રહરિતા. સુકાયક અથવા સીધા મુસાઈ તરીકે હોય. એમાં મોસમાં તમે જો તો આપણે કહીશું આમ મૂળ, અને એના પર આમ કોળે મળે એના ગોઠવાયેલા શું કહીશું? પત્તા. અને પત્તાની ખોચમાં શું હોય? તો નરજન્યધાની, માદાજન્યધાની ટોચ ઉપર કયો. અને એની અંદર ફલનની ક્રિયા થઈ અને આખો આ પ્રાવર આપણે કહ્યું પાદ ઉત્પન્ન થાય, પ્રાવર દંડ ઉત્પન્ન થાય, અને એના પછી આ પ્રાવર ઉત્પન્ન થાય. આ શું કહીશું? મુસાઈ, ઊભી રચના. અને આ પથરાયેલી રચના છે, સપાટી સાથે આમ ફિટ રચના કહીશું. આ માર્કેન્શિયા એ લીવર વર્ટ. અને આપણે કહીશું મોસ, આ ફિનારિયા કયો? લીવર વર્ટ પૂરા. તો એ આ જન્યુજનક અવસ્થા આવી હોય મોટી, મુખ્ય. હવે આ જે વનસ્પતિ છે તે એકદમ સાદી અને આદિ ગર્ભધારી વનસ્પતિઓ છે. આ ગર્ભધારી છે, ભ્રૂણધારી વનસ્પતિ કહીશું. કારણ કે આમાંથી નરજન્યુ ઉડી અને એની અંદર એટલે માદાજન્યુમાં પડે અને ફલનની ક્રિયા થાય છે અને ગર્ભ વિકાસ પામે છે. અને વિકાસ પામીને આ ઉત્પાદ બને, પ્રાવર દંડ બને, અને આપણે કહીશું આ બને ધાની. પાદ, દંડ અને પ્રાવર જેને કહીશું, આવી 3 રચનાઓ બને. એટલે આખું ભ્રૂણધારી વનસ્પતિ કહીશું, એકદમ આદિ વનસ્પતિ. આ કંઈ કહીશું આદિ વનસ્પતિ અને ભ્રૂણધારી છે. પણ એની અંદર વાહક પેશીઓ હોતી નથી, જલવાહક અન્નવાહક પેશીઓ હોતી નથી. એ હવે ત્રિઅંગીમાં આવશે. જે ત્રિઅંગીઓ આપણે જોઈશે એની અંદર આવશે. આમાં વાહક પેશીઓ નહીં, ભ્રૂણધારી કરી પણ વાહક પેશીઓ નહીં. આમાં પ્રજનન અંગો કહીશું બહુકોષી. પ્રજનન અંગ જે કહીશું ધાનીઓ, નરધાનીને આપણે કહીશું નરજન્યુધાની અને માદાજન્યુધાની. આ ધાની જે કહીશું, પ્રજનન અંગો જે કહીશું, એ અંગો તમે જુઓ તો બહુકોષી હોય.
હવે ભારતીય દ્વિઅંગી શાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે કે જેને દ્વિઅંગી વનસ્પતિનો અભ્યાસ કર્યો સચોટ, અને એવો ભારતીય વૈજ્ઞાનિક છે, ભારતીય, જેનું નામ છે શિવરામ કશ્યપ. શિવરામ કશ્યપ આ વૈજ્ઞાનિક છે. અને ભારતીય જે દ્વિઅંગી વનસ્પતિઓ જે કહીશું, ભારતમાં થતી દ્વિઅંગી વનસ્પતિ એ દ્વિઅંગી વનસ્પતિના, એટલે ભારતીય દ્વિઅંગી વનસ્પતિ, દ્વિઅંગી જે વનસ્પતિ છે તેના અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક કોણ કહીશું? શિવરામ કશ્યપ, પ્રોફેસર શિવરામ કશ્યપ કયો જે તે પિતા તરીકે ઓળખાય છે. દ્વિઅંગી, ભારતીય દ્વિઅંગી વનસ્પતિના પિતા તરીકે ઓળખાય છે પ્રોફેસર શિવરામ કશ્યપ. નોમ જ છે આપણું ભારતીય નોમ જ છે શિવરામભાઈ કયો, એટલે શિવરામ કશ્યપ એ પિતા તરીકે ઓળખાય છે. આ પણ આપણે જરા યાદ રાખીશું. પછી લોથમેરે એ બધી દ્વિઅંગી વનસ્પતિઓને 3 વર્ગોમાં, દ્વિઅંગી જે વનસ્પતિઓ છે એને 3 વર્ગોમાં વિભાજિત કરી. અને તો એક બીજો વૈજ્ઞાનિક છે ત્રિઅંગી વનસ્પતિઓ, દ્વિઅંગી વનસ્પતિઓ જે કહીશું એ દ્વિઅંગી વનસ્પતિઓ જે કહીશું એને 3 વર્ગોમાં વિભાજિત કરી. દ્વિઅંગીના 3 વર્ગો પાડ્યા. કોને પાડ્યા? તો રોથમેલર વૈજ્ઞાનિકે દ્વિઅંગી વનસ્પતિને 3 વર્ગો પાડ્યા. 3 વર્ગોમાં વહેંચણી કરી 3 વર્ગો પાડ્યા. કયા 3 વર્ગો? તો એક તો આપણે કહીશું હેપ્ટિકોસિડા, દ્વિઅંગીના ભાગ છે. હેપ્ટિકોસિડા, આપણે શીડા શબ્દ આવે ને પાછળ, તો એ બધા એના વર્ગો છે. પછી બીજો એક વર્ગ કહીશું એન્થોસિરોટોપ્સિડા. એન્થોસિરોટોપ્સિડા બીજો વર્ગ. અને ત્રીજો વર્ગ આપણે કહીશું, ત્રીજો વર્ગ આપણે પાડ્યો છે અને એનું નામ શું આપ્યું? તો બ્રાયોપ્સિડા. 3 વર્ગો પાડ્યા. પાછળ શીડા જે આવે એ કોના? તો દ્વિઅંગીના વર્ગો છે. આ દ્વિઅંગી વનસ્પતિ એના વર્ગો, આ 3 વર્ગો છે. એકા વર્ગ અને પાછળ જો આવે શીડા, બ્રાયોપ્સિડા. ટેરિયોપ્સિડા, એન્થોસિરોટોપ્સિડા, પછી હેપ્ટિકોપ્સિડા. આવા 3 વર્ગો પાડ્યા. અને પેલા આપણે જે 3 વર્ગો જે પાડ્યા ને એમ એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગીને શું કહેવાય છે? તો એકાંગીને આપણે કહ્યું થેલોફાઇટા. એકાંગી વનસ્પતિ, આ એક ભાગ છે ને એકાંગી. પછી દ્વિઅંગીને કહીશું બ્રાયોફાઇટા, અને ત્રિઅંગીને કહીશું ટેરિડોફાઇટા. અહીંયા ફાઇટા શબ્દ છે. એ આપણે કહીશું અપુષ્પી વનસ્પતિ. તો એ અપુષ્પી વનસ્પતિના 3 ઉપસૃષ્ટિઓ કહીશું આપણે. ઉપસૃષ્ટિના વિભાગો કહીશું. આ વિભાગ છે, ડિવિઝન.
કઈ વનસ્પતિ? તો અપુષ્પી વનસ્પતિ, જેમાં ફૂલ આવતો નથી તેવી વનસ્પતિ. કયો? એટલે અપુષ્પી વનસ્પતિ. અપુષ્પી વનસ્પતિ જે કહીશું એના 3 વિભાગ. આ 3 વિભાગ ફાયટા શબ્દ આવે ને એ વિભાગ કહેવાય. અને શીડા આવે છે તે બધા વર્ગો છે. કોના? એ દ્વિઅંગીના વર્ગો છે. કોના છે? આ બધા દ્વિઅંગીના વર્ગો છે. આ દ્વિઅંગી છે એના વર્ગો કહીશું. હવે મારે તમને એ જ કહેવું છે કે બ્રાયોશીડા અને બ્રાયોફાયટા શું છે? શબ્દો શું છે? તો બ્રાયોફાયટા એ અપુષ્પી વનસ્પતિનો એક વિભાગ છે, જેને કહીશું દ્વિઅંગીઓ. આને શું કહેવાય? દ્વિઅંગી. અને બ્રાયોશીડા એ શું છે? તો દ્વિઅંગીનો એક વર્ગ છે. આ બ્રાયોશીડા એક વર્ગ કહીશું. આ વર્ગ છે. એટલે 2 શબ્દો સરખા જેવા લાગે છે, બ્રાયોફાયટા અને બ્રાયોશીડા. બ્રાયોશીડા એટલે દ્વિઅંગીનો વર્ગ શીડા, અને આ કહીશું બ્રાયોફાયટા એટલે અપુષ્પી વનસ્પતિનો વિભાગ. આ એક વિભાગ છે અને આ વર્ગ છે. બસ આ અપુષ્પી વનસ્પતિનો વિભાગ છે અને આ દ્વિઅંગીનો વર્ગ છે. કયો? તો એ 2 શબ્દો જરા ધ્યાન આપજો. હવે આ બધી વનસ્પતિઓ દ્વિઅંગીઓ તમે જુઓ તો ભેજયુક્ત સોયાવાળી જગ્યા ઉપર, ભીની દિવાલો ઉપર, ભેજયુક્ત ખડકો હોય, પથરા હોય, ભીના રહેતા હોય પથરા હોય તો તેઓ આગળ થતી આ વનસ્પતિ છે. અને બધી વનસ્પતિ હરિત દ્રવ્ય ધરાવે છે. હરિતકાંડની અંદર હરિત દ્રવ્ય, અને એટલા જ માટે આ વનસ્પતિ તમે જુઓ તો પોતાની જાતે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી, પ્રકાશ સંશ્લેષણ કરી અને ખોરાક બનાવે છે. સ્વયંપોષી છે. આ બધી દ્વિઅંગીઓ સ્વયંપોષી કહીશું. વાહક પેશીઓ હોતી નથી. જલવાહક ના અન્નવાહક પેશી હોય નહીં. તો પાણીની હાજરીમાં જ ફલન થાય છે. ફલન કરવું હોય તો એના વચ્ચે પાણી જોઈએ, કારણ કે અહીંયા નર અહીંયા જ અને માદા અહીંયા હોય. જન્યુઓ નર જન્યુઓ અહીંયા અને માદા જન્યુઓ અહીંયા પત્તાની અહીંયા. જે પત્તાની કોચો હોય ને પત્તા આમ આપણે કહીશું અહીંયા માદા જન્યુ આખી ટોપલીઓ હોય, અને અહીંયા એક પત્તું હોય છે ત્યાં આગળ નરજન્યુ હોય. તો આમાંથી નરજન્યુ ઉડી અને આમાં કેવી રીતના આવે? તો વચ્ચે પાણી હોય, જેથી પ્રચલન કરી અને આમાં પડે. આમાં સ્થળાંતર થઈને આમાં આવે. વચ્ચે શું જોઈએ? પાણી. એટલે ફલન પાણી ઉપર આધારિત છે. પાણી હોય તો જ ફલન થાય. ફલન બાદ ફલિતાણ વિભાજન પામી ભ્રૂણનું નિર્માણ કરે. એમાં ભ્રૂણ રચાય છે, 2 જોડાય, ફલિતાણ બને અને ફલિતાણનો વિકાસ થાય. અને ફલિતાણનો વિકાસ થઈને એમાંથી પાદ બને, પ્રાવર દંડ બને, પ્રાવર બને. આવું 3 વસ્તુ બનતી જોવા મળે. હવે એમનું જીવનચક્ર 2 અલગ અલગ તબક્કાઓ ધરાવે. જન્યુજનક તબક્કો અને બીજાણુજનક. તો કોઈ પણ વનસ્પતિ હોય જન્યુજનક અને બીજાણુજનક 2 તબક્કા આવે, જે એકબીજાને એકાંતરે આવ્યા કરે છે અને એકાંતરે જન્મ દર્શાવે છે. એમાં જન્યુજનક તબક્કો મુખ્ય છે, એકકીય છે, સ્વયંપોષી છે, જન્યુઓનું નિર્માણ કરતો છે અને લિંગી પ્રજનન માટે જવાબદાર કહીશું. કયો? અને લોબુ જીવે છે, દીર્ઘજીવી છે. જ્યારે બીજાણુજનક તબક્કો એ ગૌણ અવસ્થા છે, એટલે પરાવલંબી છે. ખોરાક જાતે બનાવતી નથી, પરાવલંબી અવસ્થા છે. જે દ્વિકીય હોય, પેલી એકકીય છે અને આ દ્વિકીય અવસ્થા છે. અને પરપોષી અને બીજાણુનું નિર્માણ કરતી અલિંગી પ્રજનન માટે જવાબદાર કહીશું. તો વાનસ્પતિક પ્રજનન તમે જો તો અવખંડન દ્વારા, કંદ દ્વારા, આગંતુક શાખાઓ દ્વારા અને કુડમલી દ્વારા. કુડમલી કરીને કલિકાઓ આવે. કુડમલી કલિકા, આ કુડમલી છે એ કલિકાઓ, અને કલિકાઓ પોરે તોય પણ દેહ બનતો હોય, એના દ્વારા પ્રજનન થાય છે. અને લિંગી પ્રજનન માટે તો કુજન્યુધાની જે નરની અંદર, શ્રીજન્યુધાની એ માદા પ્રજનન જે અંગો તરીકે હોય. ઉદાહરણ તરીકે કઈ આવે? તો લગભગ આપણે કહીશું તો આપણે રિક્શિયા, એન્થોસિરોસ અને ફ્યુનારિયા, આ 3 વનસ્પતિ આપણે કહીશું. માર્શેલિયા એટલે આપણે કહીશું લીવર વર્ટ, માર્શેલિયા. પછી એક રિક્શિયા કરીને આવે, એટલે આના ઉદાહરણ તરીકે આપણે આ બધા બતાવીશું.
માર્કેન્શિયા એટલે માર્શેલિયા એ માર્કેન્શિયા, હા એ લીવર વર્ટ, અને મોસ એ ફ્યુનારિયા આપણે આજે જોયું ને આ ફ્યુનારિયા, આ માર્કેન્શિયા એ જ માર્શેલિયા કર્યું, અને એન્થોસિરોસ એક આપણે કહીશું. તો આ 3 વનસ્પતિ આપણે એની અંદર ઉદાહરણમાં લખીશું. તો આ બધી દ્વિઅંગી વનસ્પતિ. હવે દ્વિઅંગી વનસ્પતિની અંદર કેટલીક વિશિષ્ટતા એ જોવા મળે છે કે વાહક પેશી વિહીન, પ્રશ્ન આવે કે વાહક પેશીઓ ના હોય. ભ્રૂણધારી વનસ્પતિ કઈ? વાહક પેશીઓ નથી ને ભ્રૂણ તૈયાર થાય છે, ફલચાણ બનીને ફલિતાણનો વિકાસ થાય છે, ભ્રૂણનો વિકાસ થાય છે, એ વનસ્પતિ કહે તો એ બધી કહીશું દ્વિઅંગીઓ. એટલે એ નોંધવું હોય તો આપણે નોંધીશું કે વાહક પેશી વિહીન અને ભ્રૂણધારી, ભ્રૂણ બને છે, ભ્રૂણનો વિકાસ થાય તો એ વનસ્પતિ કઈ? તો દ્વિઅંગી. એ બધી દ્વિઅંગી વનસ્પતિઓ છે. બીજું, સત્ય મૂળનો અભાવ ધરાવતી વનસ્પતિ. સાચું મૂળ નહીં, મૂળાંગ કરું એની અંદર શું હોય છે? આ બધા હોય છે મૂળાંગ. આ મૂળાંગ કહીશું. અહીંયા તમે જો તો અહીંયા મૂળાંગ હોય, બાકી સુકાય અને મૂળાંગ જોવા મળે. તો સાચું મૂળ નથી. આ મૂળનું પહેલું સ્વરૂપ છે. હે એટલે આપણે કહીએ સત્ય મૂળનો અભાવ છે. સત્ય મૂળનો અભાવ, સત્ય મૂળનો અભાવ હોય અથવા સત્ય મૂળ ગેરહાજર હોય તો તે વનસ્પતિ કઈ? તો એને પણ આપણે કહીએ દ્વિઅંગી. દ્વિઅંગી વનસ્પતિ બધી એવી હોય કે સત્ય મૂળનો અભાવ હોય છે. ચલો દ્વિઅંગી મૂળને બદલે શું હોય છે? એક કોષી કે બહુકોષી મૂળાંગ ધરાવે છે. આ જે મૂળાંગ હોય છે કેવા હોય છે? એક કોષી કે બહુકોષી હોય છે. તો આ બધી બાબતો આપણે જરા ધ્યાન રાખીએ. અને એ સિવાય બીજી કેટલીક બાબતો છે જે અહીંયા આપણે લખીશું કે સૌ પ્રથમ ભ્રૂણધારી વનસ્પતિ કઈ? સૌથી પહેલી ભ્રૂણનો વિકાસ થતો તે વનસ્પતિ કઈ? સૌ પ્રથમ ભ્રૂણધારી વનસ્પતિ કઈ? હા તો એ વનસ્પતિ આપણે કઈ? દ્વિઅંગીઓ. દ્વિઅંગીઓની અંદર સૌથી પહેલો એકાંગી તો ગર્ભ હતો નહીં, ભ્રૂણનો વિકાસ થતો નહોતો, અને દ્વિઅંગીમાં ભ્રૂણનો વિકાસ ચાલુ થઈ ગયો. એટલે ભ્રૂણધારી વનસ્પતિ સૌથી પહેલી આ ભ્રૂણધારી વનસ્પતિ આપણે કહીશું. ચલો દ્વિઅંગીને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી કહેવાય છે. આ દ્વિઅંગી વનસ્પતિ જે કહી છે એને ઉભયજીવી તરીકે ઓળખવું. ઉભયજીવી એ પાણીમાં જીવે છે, પાણીની બહારે જીવે છે. આ જો આ મોસ તમે જો તો પાણીની બહાર, પણ ફલન વખતે પાણી જોઈએ. આ બધી ભેજવાળી જગ્યાઓને આવું હોય ને ભેનું, તો ભેનાશની અંદર ઉગતી વનસ્પતિ છે. અને પાણીમાં ઉગતી વનસ્પતિ પાણીમાં થાય. એટલે આપણે કહીશું પાણીમાં જીવે છે અને જમીન ઉપર જીવે છે, ખડક ઉપર જીવે છે. એટલા માટે આ વનસ્પતિની અંદર આ ઉભયજીવી વનસ્પતિઓ કહીશું. દ્વિઅંગીઓ એ ઉભયજીવી વનસ્પતિઓ કહીશું. તો એને ઉભયજીવી તરીકે ઓળખીશું. સૌ પ્રથમ દ્વિઅંગી શબ્દ આપનાર કોણ છે? દ્વિઅંગી વનસ્પતિઓ સૌ પ્રથમ દ્વિઅંગી, આને કહેવાય દ્વિઅંગી વનસ્પતિ. તો દ્વિઅંગી વનસ્પતિ આવો શબ્દ કોને આપ્યો? તો બ્રાઉને આપ્યો. બ્રાઉન નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલો દ્વિઅંગી શબ્દ રજૂ કર્યો. દ્વિઅંગી શબ્દ આપનાર બ્રાઉન વૈજ્ઞાનિક છે. બ્રાઉન થયો. હવે એનાથી 3 વર્ગો જે કીધા ને, એ 3 વર્ગોની અંદર તો હેપ્ટિકોપ્સિડા આપણે કીધા 3 વર્ગો હેપ્ટિકોપ્સિડા. તો આની અંદર કઈ વનસ્પતિ આવે કે જેનો આકાર લીવર જેવો હોવાથી તેને લીવર વર્ટ પણ કહેવામાં આવે છે. અને આનો આકાર કોનો જેવો છે? માર્કેન્શિયા જે દોર્યું છે ને આપણે, આ માર્કેન્શિયા એનો લીવર જેવો આકાર છે. આપણો લીવર જેવો આકાર, આ લીવર જેવો આકાર છે. એના ઉપર આવું આવે, એના ઉપર આવું આવે, આવું, અને એના ઉપર આવું. આ એક નરજન્ય જાની, એક પૂજન્ય જાની ને એક માદાજન્ય જાની. હા તો એનો આકાર તમે જો આખો દેહનો આકાર કેવો છે? તો લીવર જેવો છે. આપણું લીવર આપણું હોય ને તો લીવરનો આકાર છે. એટલે આ બધી લીવર વર્ટ કહેવાય.
હેપેટિક એટલે લીવર, તો લીવર જેવો આકાર છે એટલે બધી જેનો આકાર લીવર જેવો છે બધા હેપ્ટિકોપ્સિલામાં આવે. કયો? લીવર જેવો આકાર, લીવર જેવો આકાર, યકૃત જેવો આકાર એટલે બધી હેપ્ટિકોપ્સિલા. અને એની અંદર રિક્શિયા અને માર્કેન્શિયા, રિક્શિયા માર્કેન્શિયા બધી વનસ્પતિ એની અંદર આવે. એમાં રિક્શિયા તમે જોતા આ ટાઈપનું હોય, આ વનસ્પતિ આમ ચપટો રસના એની અંદર કુળ મળીને આ તે બધું અંદર આવતું જોયું, એની અંદર આવું એ થતું છે. આ રિક્શિયા છે અને આ માર્કેન્શિયા છે. આ બંને વનસ્પતિ શેમાં આવે? તો આની અંદર આવે, હેપ્ટિકોપ્સિલા. તો એની અંદર આપણે એ બતાવીશું. પછી એન્થોસિરોપ્ટોપ્સિલા, જેનો આકાર તમે જો શિંગડા જેવો આકાર હોય છે. એનો આકાર તમે જુઓ તો પ્રાણીના શિંગડા જેવો હોય, આવો આકાર જોવા મળે. જો ઉત્પન્ન થાય તો આગળ આવો આકાર ઉત્પન્ન થાય, આવા આકારમાં જોવા મળે. એનો દેહ તમે જો તો આવો આકાર જોવા મળે. જેમ માર્કેન્શિયાનો આકાર યકૃત આકાર છે, તેમ એન્થોસિરોપ્ટોપ્સિલા જે આવે તો એની અંદર આવતી જે વનસ્પતિ છે દ્વિઅંગીઓ, એનો આકાર શિંગડા જેવો હોય. એટલે આનો આકાર કેવો કહીશું? શિંગડા જેવો. આનો આકાર શિંગડા જેવો. હવે એમાં કઈ આવે? શિંગડા જેવો આકાર ધરાવે છે જેમાં, તો એની અંદર એન્થોસિરોસ, એનું નામ જ છે એન્થોસિરોસ. શિંગડા જેવો આકાર આવે બધી એન્થોસિરોસ કહીશું. અને બાયોપ્સિલા, જેમાં મુસાઈ ઊભો આકાર હોય આવો મોસ જેવો, તો તેની અંદર આપણે કંઈ ફિનારિયા અને પોલિટ્રિક્સ ચાલ્યો, તો જેનો આકાર મુસાઈ હોય છે. મુસાઈ, આનો આકાર કેવો કહીશું? મુસાઈ. અને આનો આકાર કહીશું એન્થોસિરોપ્સિલાનો આકાર શિંગડા જેવો, અને આનો આકાર મુસાઈ. મુસાઈ એટલે આમ ઊભો ટટ્ટા ઊભો હોય છે, જેમાં આપણે કંઈ ફિનારિયા. અને બીજું આપણે કંઈ પોલિટ્રિક્સ, એનું નામ શું કહ્યું? પોલિટ્રિક્સ કરીને પોલિટ્રિકમ, પોલિટ્રિક્સ નહીં કે પોલિટ્રિકમ. આની અંદર કઈ વનસ્પતિ કીધી? તો એક તો આપણે કંઈ ફિનારિયા અને પોલિટ્રિકમ. હા, તો આ બે વનસ્પતિ આપણે આની અંદર લઈશું. ચલો મોસ્યું આવે તો રિક્શિયા માર્કેન્શિયા. આની અંદર શિંગડા જેવો આકાર છે, એન્થોસિરોસ. આમાં કઈ વનસ્પતિ? એન્થોસિરોસ. અને બ્રાયોપ્સિલા જે કહીશું, જેમાં મુસાઈ જોવા મળે છે, જેને કહીશું ફિનારિયા. અને પોલિટ્રિકમ, તો એ વનસ્પતિ એની અંદર લઈશું. અને દ્વિઅંગીની અંદર જે કંઈ બીજાણુ ઉત્પન્ન થાય છે ને, બીજાણુ નિર્માણ કરતી, તો બીજાણુ જે ઉત્પન્ન થાય બે હાડકા એટલે સમબીજાણુ જોવા મળે છે. દ્વિઅંગી સમબીજાણુ. જ્યારે ત્રિઅંગી વનસ્પતિઓ છે એમાં બીજાણુ કેવા છે? તો એમાં કેટલીક વનસ્પતિ, હંસરાજ જેવી વનસ્પતિમાં તમે જુઓ તો સમબીજાણુ થયો. અને કેટલીક બીજી વનસ્પતિઓ છે કે જે સેલેજિનેલા આ બધી જે વનસ્પતિઓ આવે છે, તો તેમાં આપણે કહીશું વિષમ બીજાણુ કરતી. ત્રિઅંગીમાં પણ દ્વિઅંગી બધી વનસ્પતિમાં બીજાણુ જે ઉત્પન્ન થાય છે તો તે બધા સમબીજાણુ. દ્વિઅંગીમાં જન્યુજનક અને બીજાણુજનક અવસ્થા એકાંતરે આવે છે. આવું કેવી આવે છે? એક જન્યુજનક અને બીજાણુજનક. પણ એમાં બીજાણુજનક અવસ્થા જરા મોટી અને જન્યુજનક અવસ્થા નાની. જે આપણે પેલા ચિત્ર ઉપરથી આપણને ખ્યાલ આવે છે ને, આવું ચિત્ર લેતા હતા. આમાં આ એકાંગીઓ, આ દ્વિઅંગીઓ, આ ત્રિઅંગીઓ, આ સપુષ્પીઓ. અને એમાં આપણે અહીંયા લખતા જન્યુજનક અને આ કહેતા બીજાણુજનક. હા, આ દ્વિઅંગીઓ. તો દ્વિઅંગીઓમાં તમે જુઓ તો આ કહીશું બીજાણુજનક મોટી, અને જન્યુજનક આપણે કહીશું આપણે આ ટાઈપથી કરેલા થયું. એટલે આની અંદર તમે જો જન્યુજનક અને બીજાણુજનક અવસ્થા, એમાં જન્યુજનક અવસ્થા મોટી અને બીજાણુજનક અવસ્થા નાની થયું. તો એવી બે અવસ્થાઓ જોવા મળે. એમાં દ્વિઅંગી વનસ્પતિઓ જે કહીશું રિક્શિયા, તો એની અંદર મૂળ પ્રકાંડ પણમાં વિભાજિત નથી. એમાં મૂળ પ્રકાંડ પણ એવો ભાગ જોવા મળતા નથી.
પરંતુ સુકાઈ જોવા મળે છે. આવી ચપટી રચના જોવા મળે. કોઈ જગ્યાએ મૂલાંગય નથી. આ બધાની અંદર તમે જુઓ તો મૂલાંગ છે અને સુકાય છે. આની અંદર તમે જુઓ તો આપણે કહીશું આ મૂલાંગ છે અને ઉપરનું સુકાય મુસાઈ જેવું કયું તો એ આપણે કહીશું. પણ આ રિક્ષાની અંદર મૂળ પ્રકાંડ પણ જોવા મળતા નથી. ફ્યુનારિયા અને પોલિટ્રિકમમાં પ્રકાંડ અને પણ જોવા મળે છે. આમાં તમે જો પ્રકાંડ જેવું છે અને પત્તોય જેવું છે. આની અંદર પત્તોય છે, વચ્ચે આ પ્રકાંડ છે અને નીચેની બાજુ તમે જુઓ તો સાચું મૂળ નહીં મૂલાંગ પણ છે. એની અંદર પ્રકાંડને પણ જેવું પણ જોવા મળે છે. કઈ તો ફ્યુનારિયાની અંદર પ્રજનન અંગો તમે જો બહુકોષી હોય. નર પ્રજનન અંગ એન્થેરિડમ અને માદા પ્રજનન અંગને આર્કિગોનિયમ કયો એન્થેરિડમ અને પેલો આર્કિગોનમ તરીકે ઓળખવામાં આવે છે. મૂસની કેટલીક જાતિઓમાં ઉત્પન્ન થતું પીટ મૂસની કેટલીક જાતિઓ છે કે જેમાં ઉત્પન્ન થતું પીટ જે કહીશું જે ઈંધણ તરીકે ઉપયોગી છે. પીટ ઉત્પન્ન થાય જે કોવાત થતો હોય અને સુકાઈ જાય ત્યારે એનો આપણે સળગાવવા માટેનો ઉપયોગ કરીએ. પેકિંગમાં ઉપયોગ થાય છે. ઈંધણ તરીકે અને પેકિંગ તરીકે ઉપયોગ થાય છે. એમાં ઉત્પન્ન થતું પીટ આપણે જે જોયું હતું ને દ્વિઅંગીઓ જોયું તો એમાં પીટ જોયું હતું. તો એ પીટનો ઉપયોગ આપણે કહીશું એક સળગાવવા માટે ઈંધણ તરીકેનો ઉપયોગ થાય છે. તો આ બધી દ્વિઅંગીની માહિતી આપણે લીધી. કયો તો અહીંયા આપણે દ્વિઅંગી આમાં આટલું ધ્યાન રાખીશું. કયો આવતા ઉદાહરણો આ તે બધું જો મેળ આવશે તો આ બધા જે છે ને આપણે જે કંઈ જોઈએ છીએ તે હું તમને એક PDF ફાઇલ પણ તમને મોકલીશ કે જેથી તમને ખ્યાલ આવે. ખ્યાલ આવ્યો? જેટલું નીટનું વધારાનું છે એટલું ચોપડીમાં છે નહીં મોકલું, પણ જેટલું આપણે કંઈ નીટ માટે ઉપયોગી છે વધારાનું છે એટલું હું તમને PDF ફાઇલ દ્વારા મોકલીશ. બરાબર છે? તો આના પછી ત્રિઅંગીઓ પછી આપણે જોઈશું. ચલો આવજો. થેન્ક યુ.